જો આજે શું જમવાનું બનાવવાનું છે? આજે બનાવવાની છે વઘારેલી ખીચડી। તો જય દ્વારકાધીશ મિત્રો, જય માતાજી બધા મિત્રોને, કેમ છો? તો મજામાં જશો? તો આજે આપણે બનાવવાના છીએ વઘારેલી ખીચડી। તો ખીચડી બનાવવા માટે લઈ રહ્યા છે આપણે બધા શાકભાજી। તો શાકભાજીમાં છે લીલા વટાણા, બટેટા, રીંગણા છે। તો આપણે ટમેટો મોરી લીધું છે, બી પાણીમાં પલાળી અને રાખી દીધા। અને જો આપણે ચોખા અને સળી દાળ ને બધું, મગની દાળ બધું આપણે એક એક ચમચી નાખી દેવાની છે આવી રીતે। અને ચોખા નાખીશું આપણે 2 ચમચી। અને તુવેર દાળ આપણે નાખવાની છે, થોડીક આપણે તુવેર દાળ નાખી દઈશું। સરસ રીતે આપણે બધા કઠોળ ધોઈ અને થોડી વાર રાખી દેવાના છે પલાળીને। તો આપણે બકાલું શાકભાજી મોરાઈ ગયા છે, તો વટાણા અને બટેટા આપણે પાણીમાં નાખી અને ધોઈ નાખી। એટલે આ તું વઘારેલ ખીચડી બનાવો કે ઊંધિયું બનાવો? ઊંધિયું ખીચડી કહેવાય, ઊંધિયું ખીચડી બને એકવાર ખાવ તો ખબર પડે ને। તો આપણે બધું શાકભાજી અને ચોખા આપણે જે કઠોળ પલાળ્યા છે એ કુકરમાં નાખી અને એકવાર બાફી લેવાનું છે। તો આપણે બાફવા ભેગું થોડુંક મીઠું નાખી દેવાનું છે। આપણે બફાઈ જાય છે એટલે ઢાંકણ બંધ કરીને 2-3 સીટી થવા દેવાની છે। તો આપણે હવે ખીચડીનો વઘાર કરવાનો છે, એટલે આપણે જો થોડુંક તેલ નાખી દેવાનું છે। 2 ચમચી તેલ નાખી દઈશું, પછી 2 ચમચી નાખશું આપણે ઘી। એનાથી ખીચડીનો સ્વાદ સારો આવે। બસ માથે રોગી આમ ફેરવી લેવાની હોય, પછી ઘી નાખવાનું ન હોય, ખીચડીને ખાલી બગાવવાનું હોય। ઘી નાખી તો સ્વાદ સારો બને, મસ્તી। 2 ચમચી નું કીધું હું, ત્રીજી શું કરવા નાખી? તો આપણે ઘી અને તેલ નાખી દીધું, ગરમ થઈ જાય પછી આપણે બધા મસાલાથી વઘાર કરવાનો છે। ઘણા બધા મસાલા આપણે લઈ લીધા છે, ડુંગળી છે, ટમેટા, આદુ, લસણ અને મીઠો લીમડો તાજો હમણાં જ ઉતારી દીધો આપણે। હા હા, એ અમને ખબર પડી ગઈ કે તમારો લીમડો છે। લીલા મરચાં, તજ ને બાદિયા, અને આપણે લીધા છે મોરસાપ મસાલો છે, પાઉંભાજી મસાલો અને ગરમ મસાલો। મસાલા લઈ લીધા છે આપણે। તમને પસંદ હોય એ મસાલા તમે ના એડ કરી શકો। તો અહીંયા જો આપણી ખીચડી સરસ બફાઈ ગઈ છે, બકાલું અને ચોખા બધા સરસ રીતે બફાઈ ગયા, આપણે ઢાંકીને રાખવાની છે। તો તેલ થઈ જાય પછી આપણે વઘાર કરીએ। તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એમાં નાખી દઈશું તજ, દાજી તજ, પછી દેવાઈ ગયો ડામ અને તમાલપત્ર, બાદિયા અને જીરું। 1 ચમચી નાખી દીધું આપણે જીરું, લીલા મરચાં, મીઠો લીમડો અને ડુંગળી। વાહ, તમને આમાં મોબાઈલમાં સુગંધ નહીં આવે, તમે નાખોના ચડાવજો માં। મસ્તી નથી બનાવવા, પહેલી વાર વઘારેલી ખીચડી બનાવી, કોઈ ખીચડી નથી બનાવી વઘારેલી, બધું બનાવ્યું, ખાઈએ તો ના ખાઈએ આજે જોવાનું। તો થોડી વાર આપણે ડુંગળીને સળવા દઈશું, પછી ટમેટા નાખીએ, કે ટમેટા જે ડુંગળીને ટમેટા બે જ્યાં નાખીએ એટલે ટમેટા બહુ સળી જાય, એટલે પહેલાં આપણે થોડી ડુંગળી સળવા દેવાની છે।
તો આપણે નાખી દેવાની છે હળદર, થોડુંક મીઠું, કારણ કે આપણે ખીચડીમાં મીઠું નાખેલું છે, ખાલી મસાલા પૂરતું જ આપણે મીઠું નાખવાનું છે. અને આદુ લસણ આપણે નાખી દઈએ, બધા સળી જાય. હવે આપણે નાખી દઈએ ટમેટા. તમે નાખે પણ આપણે 4-5 મિનિટ હલાવતા રહેવાનું છે. તો આપણા ટમેટા સરસ રીતે, ડુંગળી અને ટમેટા વઘાર સરસ રીતે પાકી ગયો, તો આપણે એમાં નાખી દેવાની છે હવે ચટણી. થોડીક એક તીખી રાખવાની છે, સ્પાઈસી ખીચડી, કારણ કે અમારા ઘરમાં બધા તીખું ખાવાવાળા છે, એટલે આપણે ચટણી થોડીક વધારે નાખીશું. અને તમને તમારી રીતના ચટણી નાખવાની, તીખું ભાવતું હોય એટલે તીખું ખાતા હોય એટલે તીખું ભાવતું. તો ચટણીને પણ થોડી વાર આપણે પાકવા દેવાની છે. અને થોડુંક નાખી દેવાનું છે પાણી. તો હવે આપણે બધા મસાલા નાખી દેવાના છે. સરસ રીતે આપણો વઘાર પાકી ગયો, તો આપણે 2 ચમચી નાખી દઈશું ધાણા જીરું પાવડર, આ છે પાઉંભાજી મસાલો, આ છે આપણે મોરસાદ મસાલો, અને આ છે ગરમ મસાલો. આપણે બધા મસાલા મિક્સ કરી દેવાના. હવે નાખી દેવાનું છે આપણે અડધો કરીશું પાણી, કારણ કે આપણે ખીચડીમાં જરાય પાણી રહ્યું નથી, આખું પાણી બળી જાય. હવે ધીમે ધીમે કરી અને આપણે બાફેલી ખીચડી છે એ નાખી દઈશું વઘારમાં. તો જોઈ શકો છો મિત્રો, આપણી સરસ મજાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે આજે ખીચડી બનાવી છે. તો કેટલી સરસ મજાની, જો જોતા જ મોંમાં પાણી આવી જાય એવી આજે ખીચડી બની છે. તો હવે આપણે એમાં નાખી દઈએ ધાણા ભાજી, અને થોડુંક નાખવાનું છે આપણે ઉપરથી ઘી. 1 ચમચી જેટલી ફરીથી આપણે ઘી નાખવાનું છે. જો વઘારવામાં પણ આપણે 2-3 ચમચી નાખીશું, અને અત્યારે પણ 1 ચમચી જેટલું આપણે નાખી દઈએ, એટલે સરસ સ્વાદ આવી જાય. મસ્ત મજાની આપણી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધા અમારા ઘરે જમવા, ગરમા ગરમ ખીચડી ખાવા. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને અમારા ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. ને ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી.